સુરેન્દ્રનગર જિલ્લાના 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર, જ્યાં 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરજમાં બેદરકારી બદલ જિલ્લા પોલીસ વડાની લાલ આંખ। લીંબડી સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ફરજ ચૂક દેખાઈ, ત્યારે જેલ પર ગાર્ડ તરીકે મૂકેલા 4 પોલીસ કર્મીઓ ગેરહાજર જોવા મળ્યા હતા। લીંબડી સબ જેલમાં ખૂંખાર કેદીઓ માટે ગાર્ડ મૂકવામાં આવ્યા છે, તે ગેરહાજર દેખાયા અને સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન આ ગાર્ડ હાજર ન મળતા તેમને સસ્પેન્ડ કરાયા। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સુરેન્દ્રનગર ખાતે તેમજ ધાંગધ્રા અને લીંબડી ખાતે 3 સબ જેલ આવેલી છે। આ જેલની અંદર પોલીસની ગાર્ડ લાગે છે, એટલે જેલની અંદર અનેક પ્રકારના ગંભીર ગુનાના કેદીઓ છે એ રાખવામાં આવે છે। એટલે લીંબડી સબ જેલ ઉપર ડીવાયએસપી લીંબડી એ સરપ્રાઇઝ ચેક કરતા જે તે ગાર્ડ ઉપર રાખેલા જે 4 કર્મચારીઓ છે એ ગેરહાજર મળી આવેલા હતા। એટલે આ બહુ ગંભીર બાબત છે કે જેલની અંદર ઘણા બધા ગંભીર ગુનાના આરોપીઓ હોય અને આ જે ગાર્ડ છે એમની ખૂબ જ અગત્યની ફરજ હોવા છતાં એ લોકો ફરજ છોડી અને જતા રહ્યા હતા। એટલે આ તમામ 4 કર્મચારી છે એમની વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરી અને એમને હાલ તત્કાલ અસરથી ફરજ મોકૂફ કરવામાં આવેલ છે।